પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીએ કર્યો મોટો ખુલાસો। સુરતના સચિન જેઆઈડીસી વિસ્તારમાં 16 દિવસ પહેલા એક મહિલાની હાથ બાંધી હત્યા કરાવવા મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસે આરોપી અરમાન છોટેબાબુ હાસમીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં હત્યા પરિણીત મૃતક મહિલા મુનિદેવી અને અપરિણીત આરોપી અરમાન છોટેબાબુ હાસમી વચ્ચે પ્રેમ સંબંધ હતો, જે પ્રેમ સંબંધમાં મૃતક મહિલા આરોપી ઉપર અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેવી શંકા રાખતા વારંવાર ઝઘડો કરતી હતી, જેને લઈને આરોપીએ મૃતક મહિલાને એકાંત જગ્યાએ બોલાવી હતી। ત્યાં લોખંડની સળિયાથી તેના માથાના આગળના અને પાછળના ભાગે મારી હત્યા કરી નાસી ગયો હતો। સુરતમાં પરિણીત યુવતીને અપરિણીત યુવક જોડે પ્રેમ થતા મળ્યો છે। આ બનાવમાં સુરત શહેરના સચિન જેઆઈડીસી વિસ્તારમાં 8 મે 2025ના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી। મહિલાના માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ હતી। પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ મુનિદેવી તરીકે થઈ હતી, જે મૂળ બિહારના ઔરંગાબાદની વતની હતી અને હાલ સચિન જેઆઈડીસીમાં રહેતી હતી અને તેની હત્યા આરોપી અરમાન છોટેબાબુ હાસમીએ કરી હતી। ત્યારે આજ રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસે આરોપી અરમાન છોટેબાબુ હાસમીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ માટે 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અપરિણીત આરોપી અને પરિણીત મુનિદેવી વચ્ચે પ્રેમ સંબંધ હતો। બંને અલગ ભાડાના રૂમમાં રહેતા હતા। મુનિદેવી વારંવાર આરોપી પર શંકા રાખતી અને ઝઘડો કરતી હતી। આ કારણે આરોપીએ તેની હત્યા કરવાનું નક્કી કર્યું। આરોપીએ મુનિદેવીને સચિન જેઆઈડીસી રામેશ્વર કોલોની નજીક કલર ટેક્સ પાસે એકાંત જગ્યાએ બોલાવી હતી। ત્યાં લોખંડના સળિયાથી તેના માથાના આગળના અને પાછળના ભાગે મારી હત્યા કરી નાસી ગયો હતો। આરોપી અરમાને મૃતક મુનિદેવીની હત્યા પહેલા તેને સચિન જેઆઈડીસી વિસ્તારની એક ખાનગી હોટેલમાં જમવા માટે લઈ ગયો હતો, જ્યાં પણ બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારબાદ આરોપીએ મૃતક મહિલા મુનિદેવીને ત્યાંથી ઘરે મૂકી આવ્યો હતો અને ફરી તેને બહાર એકાંત સ્થળે બોલાવી તેની હત્યા કરી હતી।